ધોરણ 7 ની અંદર પ્રકરણ 7 ના વિકલ્પો આપેલા છે. તો અસાઇનમેન્ટ ની અંદર તો આપણે જોઈએ 0.5 એટલે ખાલી જગ્યા ટકા, બરાબર. તો આપણને વિકલ્પ આપેલો છે, તો આપણે 0.5 ના ટકા શોધવા છે. હવે ટકા શોધવા હોય તો 100 વડે ગુણવા પડે. તો 0.5 છે તેને હું અપૂર્ણાંકમાં લખી દઉં તો 5/10 લખાશે, એકમ દશક, ગુણ્યા 100. 0 0 ઉડી જશે, 5 એકા 5 તો 50% થશે. તો આપણો જવાબ આવશે સી, 50%. હવે બીજા વિકલ્પની અંદર તો 30% એટલે અપૂર્ણાંકમાં લખાય, 30% ને અપૂર્ણાંકમાં લખાય. તો 30 ભાગ્યા અપૂર્ણાંકમાં લખવા હોય તો 100 વડે ભાગી દેવાના, ટકા છે એટલે. તો 0 0 ઉડી જશે, 3/10 તો 3/10 ક્યાં છે કે અહીંયા છે. હવે આપણને 0.3 પણ લખી શકાય, બરાબર. તો 3/10 આપણો વિકલ્પ આવશે 3/10. હવે ત્રીજા વિકલ્પની અંદર તો 5/2 એટલે ખાલી જગ્યા ટકા, 5/2 એટલે ખાલી જગ્યા ટકા. તો 5/2 ગુણ્યા 100, 100 વડે ગુણી દેવાના ટકામાં ફેરવવા માટે. તો 50 દુ 100, 2 2 પાયો પાયો 25 25 અને 0. તો કયો વિકલ્પ આવશે? ડી, 250. તો 250. હવે તેના પછીનો વિકલ્પ, ચોથો વિકલ્પ 40 ના 25%. હવે 40 ના 25% બરાબર ખાલી જગ્યા. 40 ના 25% શોધવાના છે. તો 40 ગુણ્યા 25/100, 25 ચોક 100, 25 ચોક 100, 25 25, 10 ચોક 40, 4 4 ઉડી જશે. તો જવાબ આવશે આપણો 10. તો ક્યાં 10 આપેલા છે? બી ની અંદર. તો આપણો જવાબ આવશે 10. તેના પછીનો પાંચમો વિકલ્પ, તેની અંદર આપેલું છે 80% બરાબર ખાલી જગ્યા ટકા માઇનસ 20%. એટલે કે 80% ક્યારે થાય? તો કે 20% તેની અંદરથી બાદ કરીએ તો 80% ક્યારે મળે? તો શાની અંદરથી બાદ કરવા પડે? 100% માંથી 20% બાદ કરીએ તો 80% મળી જાય. તો આપણો જવાબ આવશે 100%. કયો વિકલ્પ છે? એ આવશે. તેના પછી જો પડતર કિંમત ગ્રેટર ધેન વેચાણ કિંમત હોય તો ખાલી જગ્યા થાય. તો કે પડતર કિંમત કયા મોટા છે? પડતર કિંમત મોટી છે, બરાબર. અને વેચાણ કિંમત નાની છે, બરાબર. આપણને કોઈ વસ્તુ ખરીદીએ છીએ, બરાબર. તેની અંદર આપણને ખરીદ કિંમત એટલે કે તેને ભાડા સાથે પડતર કિંમત થશે, બરાબર. તો ખરીદ કિંમત પ્લસ ભાડું એટલે કે પડતર કિંમત મોટી હોય, આપણે જ્યારે વેચીએ ત્યારે પડતર કિંમત મોટી હોય તો આપણને નુકસાન જાય, બરાબર. તો ખોટ આવશે. તો બી, ખોટ, બરાબર. જ્યારે આપણે ખરીદી હોય કોઈ વસ્તુ અને વેચીએ છીએ, બરાબર, તો ખરીદ કિંમત કરતા વેચાણ કિંમત નાની હોય તો આપણને હંમેશા ખોટ થશે, બરાબર. તેના પછી જો પડતર કિંમત અને વેચાણ કિંમત જે બે પાખ્યા જે બાજુ હોય તે મોટા, બરાબર, એવું સમજી લેવાનું. હવે આની અંદર લેસ ધેન આપેલો છે. હવે લેસ ધેન આપેલો છે એટલે કે વેચાણ કિંમત આપણી મોટી છે, એટલે કે કોઈ વસ્તુ ખરીદીએ છીએ, બરાબર, તેના કરતા વેચાણ કિંમત વધારે મળે છે, બરાબર, વેચીએ છીએ ત્યારે, તો નફો થશે. તો એ નફો. તેના પછી મહેશનો માસિક પગાર ₹5000 છે, તેમાંથી તે 1000 ખર્ચ કરે છે, તો તે આવકના ખાલી જગ્યા ટકા ખર્ચ કરે છે. હવે આપણે 1000 રૂપિયા ખર્ચ કરે છે, બરાબર. પહેલા તો પગાર એટલે કે 100% પગાર મળે, બરાબર. તો 100% કેટલા છે? 5000. તો 5000 એ 100%, તો 1000 એ કેટલા ટકા? બરાબર. તો લખી દઈએ તો કે 5000 એ 100%, એટલે કે 100% પગાર થાય. 5000 તેનો પગાર છે, બરાબર.
અને 1000 તે ખર્ચ કરે છે. તો 1000 ના ટકા શોધવાના છે. તો 1000 એ કેટલા ટકા? 1000 ગુણ્યા 100 ભાગ્યા 5000. 0 0 3 0 ઉડી જશે. હવે 100 ભાગ્યા 5 તો 20 પંચા 100. 5 5 તો 20%. બી 20% આવશે. બરાબર. તો આવી રીતના ગણી દેવાના. બરાબર.